આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા શહીદ ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે લાલ કોર્ટ પાસે આવેલા શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। શહીદ ભગતસિંહ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ એક મહાન ક્રાંતિકારક હતા। તેઓનો જન્મ 28 સપ્ટેમ્બર 1907ના રોજ પંજાબના લાયલપુર હાલમાં પાકિસ્તાન જિલ્લામાં થયો હતો। તેઓ નાની વયથી જ બ્રિટિશ શાસન વિરુદ્ધ બળવો કરવાની પ્રેરણા લઈને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા હતા। ભગતસિંહ હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિક એસોસિએશન HSRAના સભ્ય હતા। 1928માં લાલા લજપતરાય પર કરાયેલા લાઠીચાર્જના બદલામાં તેમણે સાડસની હત્યા કરી। 1929માં દિલ્હીમાં એસેમ્બલી હોલમાં બોમ્બ ફેંકીને ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવ્યા। ભગતસિંહ અને તેમના સાથીઓ રાજગુરુ અને સુખદેવને 23 માર્ચ 1931ના રોજ બ્રિટિશ શાસન દ્વારા ફાંસી આપી દેવામાં આવી। આજે પણ તેઓ યુવાનો માટે દેશભક્તિ અને શૌર્યનું પ્રતીક છે। તેવામાં આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વડોદરા શહેર પ્રમુખ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે અમે ભગતસિંહ પ્રતિમા વડોદરા આમ આદમી પાર્ટી તરફથી 94મો શહીદ દિવસ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અને ફૂલ અર્પણ કરી તેમને સન્માન આપવા એકત્રિત થયા છીએ। આજે 94મા શહીદ દિવસે એ લોકો ત્રણેય જણાને જે આજે શહીદ થયા હતા તેમને ભગવાન આમની આત્માને શાંતિ આપે અને ભવ સુધી તેઓના નામ અમર રહે એવી અમારી આમ આદમી પાર્ટીની ભગવાનને પ્રાર્થના છે કે આવા શહીદો ભારત માટે હંમેશા અગ્રણીય રહી અને દેશને સારા કાર્યોમાં સફળતા અપાવે એવી અમારી આશા છે।